ક્યારેય વિચાર્યું છે કે પર્વતોની જે સુંદરતા આપણને આકર્ષે છે એની પાછળ કેટલી મોટી અને વિનાશક તાકાત છુપાયેલી હોઈ શકે છે? આજે આપણે વાત કરીશું ભૂસ્ખલન વિશે, પ્રકૃતિની એક એવી શક્તિ જે ખરેખર ભયાનક. પણ સવાલ એ છે કે આ ભૂસ્ખલન આટલું બધું ઘાતક કેમ હોય છે? એવું તો શું થાય છે કે પર્વતનો આખો ને આખો હિસ્સો અચાનક તૂટી પડે છે અને પોતાની નીચે આવતી દરેક વસ્તુને નષ્ટ કરી નાખે છે? ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, ભૂસ્ખલન એટલે બીજું કંઈ નહીં પણ જમીનનું ધસી પડવું. મોટા ભાગે આવું પહાડી વિસ્તારોમાં જ બને છે. ત્યાં શું થાય કે જમીન, મોટા મોટા પથ્થરો અને બીજો બધો કાટમાળ બસ ગુરુત્વાકર્ષણના કારણે ઢોળા ઉપરથી એકસાથે નીચે સરકી પડે છે. અને સૌથી ખતરનાક વાત તો એ છે કે આ બધું એટલી ઝડપથી થાય છે ને કે કોઈને બચવાનો મોકો જ નથી મળતો. બસ પડવારમાં બધું તહેસ નહેસ. ધસી આવેલા કાટમાળ નીચે કેટલાય લોકો દટાઈ જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. એટલે જ આટલા મોટા પાયે જાનમાલનું નુકસાન થાય છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ આખી પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે. આ ચિત્ર જુઓ. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. બધી શરૂઆત થાય છે પર્વતના ઉપરના ભાગમાં એક નાનકડી તિરાડથી. પછી ગુરુત્વાકર્ષણને કારણે માટી અને પથ્થરો એક સરકતી સપાટી પરથી નીચેની તરફ ધસમસે છે અને છેક નીચે આવીને એક નિક્ષેપિત ક્ષેત્રમાં ભેગા થાય છે. બસ આ જ છે એ કુદરતી તાકાત જે આંખના પલકારામાં બધું બદલી શકે છે. પણ સવાલ એ થાય કે આવું થાય છે શા માટે? શું કારણો છે એની પાછળ? ચાલો હવે એના પર એક નજર કરીએ. જુઓ, ભૂસ્ખલન થવા પાછળ કુદરતી અને માનવસર્જિત એમ બંને પ્રકારના કારણો જવાબદાર છે. એક તરફ ભૂકંપ, પૂર કે પછી વાદળ ફાટવા જેવી કુદરતી ઘટનાઓ છે, તો બીજી બાજુ આપણી પ્રવૃત્તિઓ પણ છે. જેમ કે પહાડોમાં ખાણકામ કરવું, આડેધડ જંગલો કાપવા, પર્વતો કોતરીને રસ્તા બનાવવા અને સૌથી મોટી ભૂલ, વરસાદી પાણીના કુદરતી વહેણને રોકી દેવું. આ બધું ભેગું થઈને આફતને નોતરે. અને જ્યારે ભૂસ્ખલન થાય છે ત્યારે જે વિનાશ થાય છે એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સૌથી પહેલી અસર વાહન વ્યવહાર પર. રસ્તાઓ અને પુલ તૂટી જાય છે. આનાથી શું થાય? આખા ને આખા ગામોનો સંપર્ક તૂટી જાય છે. દુનિયાથી જાણે કે અલગ જ પડી જાય અને પછી બચાવ કામગીરી કરવી પણ બહુ અઘરી બની જાય છે. પણ એનાથી પણ વધારે દુઃખદ વાત છે જાનમાલનું નુકસાન. કેટલાય લોકો અને પશુઓ પોતાનો જીવ ગુમાવે છે. ઢોળાવ પર વસેલા આખા ગામના ગામ કાટમાળ નીચે દબાઈ જાય છે. બધું જ ખતમ. અને જે લોકો આમાંથી બચી જાય છે એમની મુશ્કેલીઓ ત્યાં પૂરી નથી થતી. એમના માટે તો જીવન ફરીથી શૂન્યથી શરૂ કરવા જેવું હોય છે. પુનર્વસન એટલે કે ફરીથી બધું ઊભું કરવું, એ કામ ઘણું લાંબુ અને પડકારજનક હોય છે. આની પર્યાવરણ પર પણ બહુ મોટી અસર થાય છે. આખા જંગલો સાફ થઈ જાય છે. જે ફળદ્રુપ જમીનો પર ખેતી થતી હોય એ બધી નકામી બની જાય છે. આખા વિસ્તારનો નકશો જ બદલાઈ જાય છે, સમજો. અને આ બધા નુકસાનનો સરવાળો કરીએ તો દેશને મોટો આર્થિક ફટકો પડે છે. વિચારો, તૂટેલા રસ્તા, પુલ, ઘરો, આ બધું ફરીથી બનાવવામાં અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. તો હવે સવાલ એ છે કે આપણા દેશમાં કયા વિસ્તારો એવા છે જ્યાં આનું જોખમ સૌથી વધારે છે? ચાલો એના પર નજર કરીએ. જોખમની દ્રષ્ટિએ જોઈએ તો હિમાલયના વિસ્તારો સૌથી આગળ છે. ખાસ કરીને ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલ અને પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ. અહીં ભૂસ્ખલન વારંવાર થાય છે. હવે જો ગુજરાતની વાત કરીએ તો અહીં જોખમ ઘણું ઓછું છે. હા, ડાંગ જિલ્લામાં સાપુતારા, સાબરકાંઠામાં ઈડર અને બનાસકાંઠામાં અંબાજી દાંતા જેવા વિસ્તારોમાં ક્યારેક આવી ઘટના બને છે, પણ હિમાલયની સરખામણીમાં એની તીવ્રતા ઘણી ઓછી હોય છે. તો આખી વાતનો સાર એ છે કે ભૂસ્ખલન પાછળ કુદરત તો છે જ, પણ આપણે એટલે કે માનવીય પ્રવૃત્તિઓ પણ એટલી જ જવાબદાર છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આવનારી આવી કોઈ દુર્ઘટનાને ટાળવા માટે અથવા ઓછામાં ઓછું એના નુકસાનને ઘટાડવા માટે આપણી શું ભૂમિકા હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.